નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છે સાસણ ગીરની અંદર અને આજે વાત કરીશું આ ગીરની અંદર એક કાળા દિવસની, જ્યારે એક ફોરેસ્ટ અધિકારી છે તેણે પોતાની ગનથી એક વ્યક્તિને શૂટ કર્યો હતો અને ત્યારબાદ હંગામો મચ્યો હતો અને ફોરેસ્ટ જે અધિકારી છે તેનો પરિવાર જ્યાં રહેતો હતો ત્યાં એક ટોળું છે તેના ઘરને આગ ચાંપવા પહોંચ્યું હતું. જોકે આ ઘટનામાં ફોરેસ્ટ અધિકારી છે તેની પણ મોત થઈ હતી. આ સમગ્ર મામલો ખૂબ જૂનો છે, પરંતુ શાયદ કોઈને ખ્યાલ નહીં હોય, કારણ કે આ ખૂબ જૂની ખબર છે. પરંતુ જે ઘટના બની હતી સાસણ ગીરની અંદર તે ખૂબ ખોફનાક અને ચોંકાવનારી હતી. તો આખરે એ ફોરેસ્ટ અધિકારીએ કેમ ફાયર કર્યું હતું, એ વ્યક્તિ કોણ હતો જેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તેનો પરિવાર જે હતો મકાનની અંદર જ્યાં રહેતો હતો ફોરેસ્ટ અધિકારીનો, તેને આગ ચાંપવા માટે ટોળું પહોંચ્યું હતું, અને ત્યારબાદ શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ તે પહેલાં આજે મારી સાથે અહીંયાના એક પૂર્વ ફોરેસ્ટ અધિકારી છે દવે સાહેબ, અને દવે સાહેબ પાસેથી આ જાણીશું કે આ ઘટના કઈ સાલની છે, શું કારણે બની હતી અને ત્યારબાદ શું થયું હતું. આ તમામ મુદ્દે વાત કરીએ દવે સાહેબની સાથે. દવે સાહેબ. હાજી નમસ્કાર. નમસ્કાર. એકચ્યુઅલી દવે સાહેબ, મેં સાંભળ્યું છે કે આપણા ગીરની અંદર જી શું ઘટના આખી વિસ્તારથી કહેશો? એ 86ની સાલમાં અહીંયા વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન પ્લસ ફોરેસ્ટ પ્રોટેક્શન બધું એક અલગ સિસ્ટમ છે, આમ તો સાથે જ છે, પણ જે ઘટના બની છે એ ફોરેસ્ટ પ્રોટેક્શન અંગેની હતી. એક ફોરેસ્ટ ગાર્ડ કે જે પોતાના ડ્યુટી દરમિયાન જંગલ ભાગમાં કોઈ અસામાજિક તત્વોને જે પોતે જોવે છે કે જે કદાચ વૃક્ષનું કટિંગ કરતા એવું જણાતા અવાજની દિશામાં જઈને જોવે છે તો વૃક્ષનું કટિંગ થતું હોય છે, એટલે એ પ્રોટેક્શન માટે પોતાની ફરજની રૂએ એ એમને ચેતવે છે કે ભાઈ તમે આવું જે કરો છો એ તમારા માટે યોગ્ય નથી. આ વૃક્ષો છે એ આપણી માતા છે, આપણે એમનું જતન કરવું આપણી ફરજ છે, તમે આવું શા માટે કરો છો? એમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સામેની જે પાર્ટી જે છે એમણે એક હુમલાનો પ્રયત્ન કર્યો. એટલે સ્વ બચાવમાં આ ફોરેસ્ટ ગાર્ડ શ્રીએ પોતે ફાયરિંગ કર્યું, પણ હવામાં ફાયરિંગ કરતાં કંટ્રોલ ન થતાં પછી આમ જમીન ઉપર ફાયરિંગ કરવા ગયા તો સામેની જે જંગલના અહિતેચ્છુ જે હતા એ બધા એને કોઈ પગના ભાગમાં ગોળી વાગી જાય છે અને નીચે પડી જાય છે. આ સમગ્ર ઘટના એવી ગંભીર સ્વરૂપ ધારણ કરેલી છે કે બધા એક ગ્રુપ થઈ અને એમ કહે છે કે ભાઈ આ જે છે જે કંઈ બન્યું છે એ હેતુપૂર્વક કર્યું છે અને અમને અમારા માણસને મારી નાખવામાં આવ્યા છે. એટલે એમને હા, એ ભાઈને તો એને જે ગંભીર ઇજા થઈ હતી ને છેલ્લે પણ મરી પણ ગયા હતા. અચ્છા, મારે એ જાણવું છે જી, સામે કેટલી વ્યક્તિ હતી સામે અને આ ફોરેસ્ટ ગાર્ડ કોણ હતા? ઘટના વખતે તો સામે વ્યક્તિ 3 થી 4 જ હતા, અને આ ફોરેસ્ટ ગાર્ડ છે એ ખેરભાઈ કરીને એક ગાર્ડ હતા જે છેલ્લે ધારીમાં પોતે રિટાયર થયા છે. અને જી દવે સાહેબ, મને એક્ઝેક્ટ એ વાત કહો જી કે એ જ્યારે 1985-86 નો સમય હતો, ફોરેસ્ટ ગાર્ડ ખેરભાઈ હતા જે જંગલની સુરક્ષા કરતા, દિવસેનો ઘટના હતી કે રાત્રિની? સામે જે લોકો હતા એ કેટલા હતા અને ક્યાંના હતા? એ 4 થી 5 જણ હતા અને આજુબાજુના વિસ્તારના જ હતા. અને ભાઈ ગાર્ડ શ્રી અહીંયા પ્રોપર ભાલસેલ રાઉન્ડમાં, અહીંયા નદીને કિનારે ક્વાર્ટર છે ભાલસેલ રાઉન્ડનો, નર્સરી પાસે, ત્યાં એ પોતે રહેતા હતા ખેરભાઈ. જી, દિવસે ઘટના બની? દિવસ દરમિયાન ઘટના બનેલી સંપૂર્ણ દિવસ. આ લોકો લાકડા કાપતા હતા, સાગના હતા, શું હતું? સાગના લાકડાનું કટિંગ થતું હતું. જે તે વખતે કોઈ રોજગારી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય અને આવી પ્રવૃત્તિઓને થોડી થતી, પણ આજે તો સરકારશ્રી તરફથી પણ એટલી સરસ મજાની જાગૃતિ ટુરિઝમ ક્ષેત્રે અને એટલી બધી સરસ જાગૃતિ આવી કે બધાને સ્વરોજગારીની સંપૂર્ણ તકો મળી છે, અને એ બધું વિષય પોતે ભૂલી ગયા છે અને આજે પરિણામ દરેક વ્યક્તિ આપણને સપોર્ટ કરે છે. અચ્છા, પછી ખેરભાઈએ એના પગમાં ગોળી મારી? જી. ત્યારબાદ ટોળું એકઠું? હા, એ 5 જણ એક થઈ ગયા હતા. બરોબર. શું થયું પછી? ખેરભાઈ ઉપર હુમલાનો પ્રયત્ન કર્યો, પણ ખેરભાઈ જે બંદૂકનો અવાજ કર્યો પછી પોતે ત્યાંથી નીકળીને પોતે આવી શક્યા, એટલે સો બચાવવામાં પોતે પોતાના ઘર સુધી પહોંચી ગયા. પેલા લોકો શું લઈને હુમલો કરવા આવ્યા હતા? એ લોકો કોઈ વસ્તુ લઈને હુમલો કરવા માટે નહોતા, પણ જે તે વખતે કટિંગ માટે એમની પાસે કુવાડા ને એવું હોય કે માનવ માટે તો એક જોખમી જ છે, કોઈ પણ કદાચ ઘાવ વાગી જાય તો. અચ્છા, તે લાકડાની તસ્કરી કરતા મતલબ? હાજી, બિલકુલ બિલકુલ. અચ્છા, એ પછી શું થયું? એ પછી એનો બીજો દિવસ આવે છે, એ જ દિવસે પછી એવું થાય છે કે એ જે ટોળું જે છે એ ઉશ્કેરાઈ જાય છે, અને ઉશ્કેરાઈને ખેરભાઈના ઘર તરફ જાય છે. એટલે મામલો એવો ગંભીર ન બને, એવું ગંભીર સ્વરૂપ ન ધારણ કરે એટલા માટે જે તે વખતે AK શર્મા સાહેબ, જે એક બાહોશ અધિકારી તરીકે જેમને કીર્તિચક્ર પણ મળેલું છે રાષ્ટ્રપતિ તરફથી, જે આ ઘટનાને અનુસંધાને સ્વ બચાવમાં અને કર્મચારીઓ માટે જેમણે કર્યું, પણ એ વખતે SS વિસાણા કહેતા શક્તિસિંહ વિસાણા, જે સાહેબ સિંહ સદનમાં મેનેજર સાહેબ તરીકે કામ કરતા,
પણ એક એમની ખુમારી, એમની નિષ્ઠા, એમની કામ કરવાની જે ધૈર્ય, એમનું જે પોતાનું ખુમારી હતી, એનાથી પોતાની ફરજ ન હોવા છતાં પણ એક ફરજના ભાગરૂપે એક સ્ટાફને મદદ થવા માટે પોતે ત્યાં જઈ અને એને બચાવવા માટે જાય છે. અને વચ્ચે એવું બને છે કે એમને બચાવવા માટે જાય છે, પણ વચ્ચે સાહેબ પણ સાથે આવે છે અને સાહેબ ઉપર હુમલો થાય છે. આપણે AK શર્મા સાહેબ ઉપર, જે DCF શ્રી IFS તરીકે IFS અધિકારી શ્રી ગીર પશ્ચિમ વિભાગ જુનાગઢમાં હતા. એના ઉપર હુમલો જી હા સર. કઈ જગ્યાએ? એ ગામના નીચેના ભાગમાં, જે આપણે ચકલા પડતી બાજુમાં કહી છે. હા, રસ્તામાં જ રોકી લીધા. એમની ઉપર હુમલાનો પ્રયત્ન થયો. એટલે વિશાળ સાહેબે એમને બચાવવામાં સંપૂર્ણ પ્રયત્ન કર્યા. એની અંદર સાહેબને સામાન્ય છરીની ઈજા થઈ, પણ વિશાળ સાહેબને થોડી વધુ ઈજા થતા સાહેબને તાત્કાલિક સારવાર માટે જુનાગઢ લઈ અહીંથી સીધા રવાના કરી દીધા. પણ એ પછી સાહેબ રવાના થયા પછી વિશાળ સાહેબ ત્યાં સ્થળ ઉપર હતા અને એમના ઉપર જીવલેણ હુમલો થતા એમને ગંભીર ઈજા થતા એમને પણ તાત્કાલિક દવાખાને લઈ ગયા. પણ સાહેબની ઈજા એટલી ગંભીર હતી કે સાહેબને આપણે બચાવી નહીં શક્યા. કે 22 અધિકારીને આપણે હંમેશા ખોટ પડી છે. એ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સિંહ સદન સાસણગીર, વન્ય પ્રાણી વિભાગ. અચ્છા, પછી આ ખેરભાઈના પરિવારનું શું થયું? ખેરભાઈના પરિવારને સલામત રીતે બચાવી લીધો અને આપણે અહીંયા લઈ આવ્યા હતા. અને પછી આ જે ઘટના બની એના અનુસંધાને પછી પોલીસ ખાતાને બધાને મદદરૂપ થઈ અને તાત્કાલિક આપણે પ્રોટેક્શનના પૂરતા પ્રયત્નો કર્યા હતા. કેટલા આરોપી હતા એ લોકો? આરોપી એ લોકો જે તે વખતે ઘટના જે જંગલમાં બની ત્યારે 4 થી 5 હતા, પણ ગામમાં જ્યારે ઘટના બની ત્યારે આરોપી 15 જેટલા, 15 થી 17. હા, પછી બધાની ધરપકડ થઈ હતી. કોર્ટે જેમને કઈ સજા કરી એ સજા એમણે પૂર્ણ કરી છે. હા, એની અંદર જે એની ઉંમર પ્રમાણે જે થતા ગયા છે, બાકી એ પૈકીના કદાચ 1-2 હોય હવે એવું બને. હા, આજે બાકી બધા સજા ભોગવી ચૂક્યા છે. હા, બધા સજા ભોગવી ચૂક્યા છે. એ પછી આવું કઈ ઘટના બની? પછી બીજી કોઈ એવી ઘટના નથી, પણ પછી જે મેં આપને કીધું કે વન વિભાગ જ્યારે હડતાલ ઉપર ગયો ત્યારે એ 87માં વન વિભાગ હડતાલ ઉપર જ્યારે ગયો ત્યારે મેં જે કીધું એ વખતે પણ રાજપાલ સાહેબ જ અહીંયા હતા. અને એ વખતે હડતાલ ઉપર સ્ટાફ જ્યારે ગયો ત્યારે ગીરનું પ્રોટેક્શન વગેરે SRP અને વગેરે બોલાવી અને એમને સોંપેલું હતું. પોલીસ અને SRP એનું ચેકપોસ્ટ ઉપર અને પેટ્રોલિંગ એનું કરતા અને એનું પ્રોટેક્શન પૂરું કરતા. પણ એ વખતે ધર્મવીરની એક જોડી હતી જેને આપણે ધર્મવીર તરીકે એ વખતે એમને યાદ કરતા, જે સિંહની જોડી હતી. અને એટલી સરસ જોડી હતી કે બંને યંગ અને એક પોતાની આગવી ઇમેજ કહી કે મહારાજા તરીકેની એ પોતે પોતાનું સ્થાન, ટેરેટરી પોતે એટલી મજબૂત બનાવેલી કે એમને પોતાની ટેરેટરી મજબૂતાઈની હિસાબે પોતે એક આપણે એમને ધર્મ અને વીર તરીકેની જોડી હતી. એ જોડી આ હડતાલ વખતે કોઈ વીરનો શિકાર થયેલો, એટલે વીર નામના સિંહનો શિકાર થયેલો એ વખતે એક જોડીમાંથી ખંડિત થયેલો છે. ત્યારે પકડાણા તો કોઈ આરોપી? ના, એ આરોપીનો કોઈ આનું કોઈ કદાચ મૃત્યુ કેવી રીતે થયું એ બહુ હું જાણું છું ત્યાં સુધી એ નેચરલ ડેથ હતું, પણ કૂવામાં પડી જતા થયું હતું. એટલે આરોપીને પકડવા માટે એટલા માટે કોઈ પ્રશ્ન રહેતો નહોતો, કારણ કે PM ના રિપોર્ટ મુજબ એ કંઈ બહુ પ્રશ્ન ઉપસ્થિત થતો નહોતો. તો આ દવે સાહેબ હતા, જે અહીંયા RFO હતા સાસણ ગીરની અંદર. તેમનું કહેવું છે કે 1985માં એ ઘટના બની હતી. અત્યારે તો અહીંયા ચોરીના કિસ્સાઓ નથી થતા, પરંતુ ભૂતકાળમાં અહીંયા પરથી લાકડાની ચોરી થતી હતી હોવાનું મનાઈ રહ્યું છે. અને તેની ફોરેસ્ટ ગાર્ડ સાથે બબાલ થયા બાદ RFO અને DCF છે તે તેના પરિવારને બચાવવા જતા હોય છે. રસ્તામાં ગાડી રોકવામાં આવે છે અને છરી વડે આ બંને ઉપર હુમલો કરવામાં આવે છે, જેમાં RFOનું ડેથ થઈ હતી. અને આ કેસ છે તે ચાલ્યો હતો અને તમામ આરોપીઓને સજા પણ પડી હતી. ધન્યવાદ.